દેડા સરપંચ મહેન્દ્રસિંહ। હું એક જ કહેવા માગું છું કે જે કાર્ય નિષ્ઠાપૂર્વક અને જે ગ્રામજનોના સાથ સહયોગથી અને જે આ ગામની અંદર મને બહુ પ્રેમ મળી રહ્યો છે અને જો આ ગામે મને વિશ્વાસથી અને ભરોસાથી જે ગામની ચાવી સોંપી છે એ હું નિષ્ઠાપૂર્વક અને પૂરી ઈમાનદારીથી કામ પણ કરી રહ્યો છું। જ્યારે કામ કરું છું ત્યારે કંઈક ને કંઈક વડીલો અને યુવાનોનો મને સાથ પણ મળી રહ્યો છે અને મારું ગામ પણ બધી રીતે મને હેલ્પ પણ કરી રહ્યું છે। જ્યારે ફાઇલ હોય જે કાર્ય છે એ સારી રીતે થાય એના ઉપર હું પણ ધ્યાન રાખું છું। હર જગ્યાએ કામ ચાલુ છે ત્યાં હું વ્યવસ્થિત રીતે નિગરાની પણ કરું છું। અહીંયા મા વડેસી ધામ છે દેડા એ પ્રચંડ અને પરચાધારી માતાજી વડેસી છે। એમના પરચા અમારા ગ્રામજનો પણ જાણે છે, આજુબાજુના ગામ પણ જાણે છે। અહીંયા પહેલાં ખૂબ જ ગાંડા બાવળા અને ગીચ જંગલ રીતે ઘેરાયેલો એરિયો હતો, ત્યારે પણ કેટલા માણસોને પરચો પણ મા વડેસી આપેલો છે। એટલે મારી પણ ઈચ્છા હતી કે મા વડેસીનો ધામ બનાવો, એ મેં સપનું જોયું હતું અને મેં ક્યારે એવું નહીં જોયું કે હું સરપંચ પણ બનું। પણ જો માતાજીએ જો આ દિશાની અંદર મને સેવાનો મોકો આપ્યો છે અને ગ્રામજનોએ પણ સેવાનો મોકો આપ્યો છે, ત્યારે પૂરા જોર તોરથી અને હિતથી મને આ કામની એક જ દિશાની અંદર અને સરકારશ્રીનો પણ આભાર કે આ મને યોજના લાવી અને મદદ કરીને ફાઇલ પાસ કરીને કામ પણ ચાલુ કાલથી થઈ જશે અને જે પ્રોસેસ છે એ પૂર્ણ પણ થઈ ગઈ છે। અને આ કાર્ય થશે એટલે પશુ પંખી જીવડા અને તમામને આ એક મોટું પુણ્યનું કામ છે। અને મા વડેસી સદાય મારા ગ્રામજનોને બધાને આશીર્વાદ આપે કે બધી આ દિશાની અંદર કામ કરી રહ્યા છે, ખૂબ સારું અને હિતેશી કામ છે। એ બદલ તમામ ગ્રામજનો સાથ મને આપે કામ અને ફાઇલો અને હું વિકાસ કરવા તો તૈયાર છું, પણ તમારો સાથ જોઈએ। ક્યારે તમે મારા માટે કોઈ બી કામ કરું છું ત્યારે એટલે બધા મળીને દેડાની દશા અને દિશા બદલાવીએ, એ મારો મૂળ મંત્ર છે। જય હિન્દ, વંદે માતરમ।